નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 1 જેનું નામ છે આઈ એમ લોસ્ટ, કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેની એક્ટિવિટી 1, 2 અને 3 વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ પહેલો, એક્ટિવિટી 1, 2 અને 3. ચાલો, એક્ટિવિટી 1. યોર ટીચર will give the instruction, follow them. તમારા શિક્ષક સૂચનાઓ આપશે, તેમને અનુસરો. તો ચાલો જોઈએ શિક્ષક શું સૂચના આપશે. પહેલું, ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રીલ વિથ યોર રાઇટ થંબ, એટલે કે તમારા જમણા અંગૂઠાથી તમારા જમણા નસકોરાને બંધ કરો. ત્યાર પછી બીજું, બ્રેથ ઇન સ્લોલી થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રીલ ટીલ યોર લંગ્સ આર ફૂલ, એટલે કે તમારા ફેફસા ભરાઈ ન જાય ત્યાં સુધી તમારા ડાબા નસકોરા વડે ધીરે ધીરે શ્વાસ લો. ત્યાર પછી ત્રીજી સૂચના, નાવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રીલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર, હવે તમારી બીજી અને ત્રીજી આંગળી વડે તમારા ડાબા નસકોરાને બંધ કરો. ત્યાર પછી ચોથી સૂચના, રિમૂવ યોર થંબ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રીલ એન્ડ બ્રેથ આઉટ, હવે જમણા નસકોરાથી તમારા અંગૂઠાને દૂર કરો અને શ્વાસ બહાર કાઢો. ત્યાર પછી પાંચમું, બ્રેથ ઇન સ્લોલી થ્રુ યોર રાઇટ નોસ્ટ્રીલ, હવે તમારા જમણા નસકોરા દ્વારા ધીમે ધીમે શ્વાસ લો. છઠ્ઠું, રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રીલ એન્ડ બ્રેથ આઉટ, હવે ડાબા નસકોરામાંથી તમારી આંગળીઓ દૂર કરો અને શ્વાસ બહાર કાઢો. આ રીતે વિદ્યાર્થી મિત્રો, આમ તો તમે પ્રાર્થનાની અંદર જે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો છો તેની પ્રવૃત્તિ છે તે અહીં આપવામાં આવી છે, પરંતુ અહીં આપણને અંગ્રેજીની અંદર ઇન્સ્ટ્રક્શન આપેલી છે અને આ પ્રકારે તમારે ઇન્સ્ટ્રક્શન પ્રમાણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાના છે. ચાલો, ત્યાર પછી આગળની એક્ટિવિટી 2 જોઈએ. પ્લે ધ ગેમ યોર ટીચર વિલ હેલ્પ યુ, અહીં આપણે રમત રમવાની છે, જેના માટે તમારા શિક્ષક તમને મદદ કરશે. તો કેવી રીતે રમત રમશું? તો જુઓ, અહીં આપણને કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે અને એ સૂચનાઓ પ્રમાણે આપણે એક્શન છે તે કરતી જવાની છે, પ્રવૃત્તિ કરતી જવાની છે અને આપણી રમત છે તે શરૂ થશે. તો ચાલો આપણે દરેક સૂચના છે તે જોતા જઈએ અને ત્યાર પછી દરેક સૂચના પ્રમાણે શું કરવાનું છે તેની સમજ મેળવીએ. જેમ કે પેલું છે, ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર, તમારો લેફ્ટ એટલે ડાબો કાન છે તેને વાળો. ત્યાર પછી તેની બાજુમાં સૂચના છે, બ્લિંક યોર આઈઝ 8 times, એટલે કે તમારી આંખો છે તેને 8 time એટલે કે 8 વખત, બ્લિંક એટલે પટપટાવવું, તો 8 વખત તમારી આંખોને પટપટાવો. ત્યાર પછીની સૂચના છે, પિંચ યોર ફ્રેન્ડ, એટલે કે તમારા મિત્રને ચપટી ભરો. ત્યાર પછીની સૂચના, યોન 3 times, એટલે કે 3 વખત બગાસું ખાઓ. ત્યાર પછીની સૂચના, નોડ યોર હેડ વન્સ, એકવાર તમારું માથું હલાવો. ત્યાર પછી, સ્ટેન્ડ ઓન વન લેગ ફોર અ મિનિટ, 1 મિનિટ માટે એક પગ પર ઊભા રહો.
તો આ રીતની રમત છે તે તમારા શિક્ષક તમને રમાડશે, તમારે રમવાની છે. ચાલો શિક્ષક મિત્રો તેમના માટે હેલ્પલાઇન મુજબ વાક્યોની ચિઠ્ઠી બનાવો અને તેમાં દર્શાવ્યા મુજબ વિદ્યાર્થીઓને રમત રમાડો. તો આ પાઠને અંતે આપણને હેલ્પલાઇનની અંદર પણ કેટલીક સૂચનાઓ આ પ્રકારની આપેલી છે જેની મદદથી આપણે આ રમત રમી શકશો. ચાલો ત્યાર પછી એક્ટિવિટી 3. એક્ટિવિટી 3A, વેર ડુ યુ હિયર ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ, રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક્સ. એટલે કે નીચેના વાક્યો તમે ક્યાં સાંભળો છો, સામે આપેલી જગ્યામાં તેને નામ લખો. જેમ કે પેલું ઉદાહરણ છે, પેસેન્જર્સ ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2. તો બોમ્બે સેન્ટ્રલના મુસાફરોને પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચવા વિનંતી છે. તો આ સમાચાર છે તે આપણને રેલવે સ્ટેશન પર સાંભળવા મળે. ચાલો હવે આપણે સૂચના અને તે ક્યાં સાંભળવા મળે તે જોતા જઈએ. પેલું છે ડિપોઝિટ યોર કેશ હિયર. તો બેંકમાં સાંભળવા મળે, તમારી રોકડ અહીં જમા કરો. બીજી સૂચના, ધ વિઝિટર આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ. કે મુલાકાતીઓને વિનંતી કે પ્રતિમાને સ્પર્શ ન કરશો. તો તે ક્યાં સાંભળવા મળે, તો કે મ્યુઝિયમમાં, કોઈ સંગ્રહાલયમાં આપણે જોવા જઈએ ત્યારે સાંભળવા મળે. ત્યાર પછી ત્રીજી સૂચના, ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સ-રે રૂમ. ઘાયલ માણસને એક્સ-રે રૂમમાં લઈ આવો. તો આવી સૂચના આપણને હોસ્પિટલમાં સાંભળવા મળે. ત્યાર પછી ચોથું, ડોક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ. તો ડોક્ટર સોલંકી કૃપા કરીને ઇમરજન્સી વોર્ડમાં પહોંચો. તો આ પ્રકારની સૂચના પણ આપણને હોસ્પિટલમાં સાંભળવા મળે. પાંચમું, નાવ વી ઇન્વાઇટ મિસ્ટર બંસલ ઝા ટુ કમ ઓન ધ સ્ટેજ. તો હવે અમે શ્રી બંસલ ઝાને સ્ટેજ પર આવવા આમંત્રણ આપીએ છીએ. તો આવું આપણને હોલ અથવા તો થિયેટરની અંદર સાંભળવા મળતું હોય છે. છઠ્ઠું, મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી. તો મહેરબાની કરીને મિસ્ટર પટેલ તમે ટિકિટ બારી પર પહોંચો. તો આવું આપણને રેલવે સ્ટેશન પર સાંભળવા મળે. ત્યાર પછી સાતમું, વ્યુઅર્સ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ ધેર સેલ ફોન્સ. તો દર્શકોને વિનંતી કે તમારા મોબાઈલ ફોન છે તેને બંધ કરી દો. તો આવું આપણને સિનેમા હોલની અંદર સાંભળવા મળે. ત્યાર પછી આઠમું, યોર અટેન્શન પ્લીઝ. તો તમારું ધ્યાન કૃપા કરીને અહીં આપો. તો આવું પણ આપણને હોલ અથવા તો થિયેટરની અંદર સાંભળવા મળે. નવમું, ધ હાવડા એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન ટાઈમ. હાવડા એક્સપ્રેસ સમયસર પહોંચશે. તો આવું આપણને રેલવે સ્ટેશન પર સાંભળવા મળે. 10મું, પેસેન્જર આર રિક્વેસ્ટેડ ટુ ગો ટુ પ્લેટફોર્મ નંબર 7 ફોર ડાકોર મેલા સ્પેશિયલ બસીસ. તો મુસાફરોને ડાકોર મેળા વિશેની વિશેષ બસ માટે પ્લેટફોર્મ નંબર 17 પર જવા વિનંતી કરવામાં આવે છે. આવી સૂચના આપણને બસ સ્ટેશન પર સાંભળવા મળે. ત્યાર પછી 11 નંબરની સૂચના, નાવ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 7 વિલ પરફોર્મ ઓન ઇંગ્લિશ પ્લે. હવે ધોરણ 7ના વિદ્યાર્થીઓ એક અંગ્રેજી નાટક રજૂ કરશે. તો આવું પણ આપણને હોલ અથવા તો થિયેટરમાં સાંભળવા મળે. 12મી સૂચના, નાવ મિસ્ટર રાજલક્ષ્મી એન્ડ મિસ્ટર રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ. તો હવે શ્રીમતી રાજલક્ષ્મી અને શ્રી રાજગોપાલ ભરતનાટ્યમ કરશે. તો આવું પણ આપણને હોલ અથવા થિયેટરમાં સાંભળવા મળે છે. ત્યાર પછી 13મું, ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલેડ બાય એન અવર. તો ફ્લાઇટ નંબર 363 1 કલાક વિલંબિત છે. તો આવું આપણને એરપોર્ટ ઉપર સાંભળવા મળે છે. તો આ પ્રકારની સૂચનાઓ છે તેના આધારે આપણે તેની વિગતો લખવાની છે. ત્યાર પછી એક્ટિવિટી 2 બીની અંદર સ્ટડી ધ મેપ. અહીં આપણને એક શાળાનો નકશો છે, તે આમ તો શહેરનો નકશો છે તે આપવામાં આવ્યો છે. તે નકશાના આધારે આપણે આગળના પ્રશ્નો છે તે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો નકશો છે તે તમે ધ્યાનથી જોયો. ચાલો હવે આપણે આગળ જે પ્રશ્નો આપેલા છે તેના વિશે જોઈએ. જેમાં પહેલો પ્રશ્ન છે, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ સે વેધર ધે આર ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે વાક્યો વાંચો અને કહો કે તે સાચા છે કે ખોટા. ચાલો જોઈએ. પહેલું વાક્ય,
ધ કાફે ઇઝ ઓન ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. તો કાફે નહેરુ રોડ અને ગાંધી રોડના ખૂણા ઉપર છે, તો ટ્રુ એટલે સાચું છે. બીજું, ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. પોલીસ સ્ટેશન બેંક અને મ્યુઝિયમની વચ્ચે છે, તો તે પણ ટ્રુ સાચું છે. ત્રીજું, ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ એસજી રોડ એન્ડ કોયલ રોડ. તો થિયેટર એસજી રોડના ખૂણા ઉપર અને એસજી રોડના કોર્નર ઓફ એસજી રોડ એન્ડ કોયલ રોડ એટલે કે કોયલ રોડ અને એસજી રોડના ખૂણા ઉપર છે, તો તે ફોલ્સ ખોટું છે. ત્યાર પછી ચોથું, ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ. પુસ્તકાલય શાળાની નજીક છે, તો એ ટ્રુ સાચું છે. પાંચમું, ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. બસ સ્ટોપ રેલવે સ્ટેશન પાસે છે, તો ખોટું માટે ફોલ્સ. છઠ્ઠું, ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ. મ્યુઝિયમ સિનેમા હોલની સામે છે, તો તે સાચું છે, માટે આપણે ખરું કરીશું. ત્યાર પછી એક્ટિવિટી 3ની સી, જેમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બોક્સ. એટલે કે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે. તો ચાલો પૂરીએ. પહેલી, ધ સુપરમાર્કેટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બસ સ્ટોપ. સુપરમાર્કેટ બસ સ્ટોપની સામે છે. બીજું, ધ કાર પાર્કિંગ ઇઝ ઓપોઝિટ ધ એરપોર્ટ. તો કાર પાર્કિંગ એરપોર્ટની સામે છે. ધ બેંક ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. બેંક શાળાની સામે છે. ધ સ્કૂલ ઇઝ નિયર ધ લાઇબ્રેરી. શાળા પુસ્તકાલયની નજીક છે. અને ધ પોસ્ટ ઓફિસ ઇઝ એટ ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. તો પોસ્ટ ઓફિસ નહેરુ રોડ અને ગાંધી રોડના ખૂણે છે. તો આ રીતે આપણી ખાલી જગ્યાઓ છે તે આપણે પૂરી કરીશું. ત્યાર પછી ડી, રીડ ધીસ ડાયલોગ સાયલેન્ટલી એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. એટલે કે આપેલો સંવાદ છે તેને આપણે વાંચવાનો છે અને ત્યાર પછી તેને ભજવવાનો છે. જેમ કે પેલું છે રિસેપ્શનિસ્ટ, ગુડ મોર્નિંગ સર. તો સુપ્રભાત સાહેબ. ટુરિસ્ટ એટલે કે પ્રવાસી, ગુડ મોર્નિંગ. ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય. તો શુભ સવાર, શું નજીકમાં કોઈ મ્યુઝિયમ છે? રિસેપ્શનિસ્ટ, યસ ધેર ઇઝ. હા ત્યાં છે. ટુરિસ્ટ, કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મ્યુઝિયમ પ્લીઝ. કૃપા કરીને તમે મ્યુઝિયમનો રસ્તો કહી શકશો? રિસેપ્શનિસ્ટ, યસ ઓફ કોર્સ. ગો અલોંગ કોયલ રોડ until you come to SG road. Cross Nehru road and turn right. Go past the bank and the police station. It's on your left. You can't miss it. તો જોઈએ કે કેવી રીતે ત્યાં જશે. કે જ્યાં સુધી તમે એસજી રોડ પર ના આવો ત્યાં સુધી કોયલ રોડ સાથે જાઓ, નહેરુ રોડ ક્રોસ કરો અને જમણે વળો, બેંક અને પોલીસ સ્ટેશનની પાછળ જાઓ, આગળ વધો અને તે તમારી ડાબી બાજુએ છે, તમે તેને ચૂકતા નહીં. ટુરિસ્ટ, થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર. રિસેપ્શનિસ્ટ, યુ આર વેલકમ. તમારું સ્વાગત છે. તો આ પ્રકારે સંવાદ છે તે આપણે જોયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાઠ 1ની એક્ટિવિટી 1, 2 અને 3નો વિડીયો છે તે પૂરો થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો જોવા મળશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.